જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં। હિન્દુ ધર્મ પ્રમાણે અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે। અષાઢ મહિનાની આ એકાદશી 17 જુલાઈ અને બુધવારના દિવસે છે। એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ વખતે એકાદશી તિથિ પર બુધવારનો સંયોગ હોવાથી આ તિથિ ધન પ્રાપ્તિના ઉપાય કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। તો ચાલો મિત્રો જાણીએ આપણે એ ઉપાયો વિશે જાણીએ તે પહેલા આ વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો અને વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો। તો મિત્રો, નંબર 1 છે તુલસીના મૂળનો ઉપાય। એકાદશીના દિવસે તુલસીના મૂળનો આ ઉપાય કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। એકાદશીના દિવસે સવારે સ્નાન કર્યા પછી તુલસીના મૂળમાં જળ ચડાવો અને તુલસીના મૂળને દૂધ પણ ચડાવો અને સાંજે શુદ્ધ ઘીનો દીવો કરો। સાંજે તુલસી માતાની આરતી કરો। આ ઉપાય કરવાથી ધનની દેવી માતા લક્ષ્મીજી આપના પર ખૂબ જ પ્રસન્ન થાય છે। નંબર 2, એકાદશીના દિવસે કરો આ વસ્તુઓનું દાન। દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે એકાદશીના દિવસે અનાજનું દાન કરો, તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। નોકરીમાં સફળતા મેળવવા માટે ગોળ અને ચણાનું દાન કરો। આ દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કપડાનું પણ દાન કરો। આ દિવસે ગરીબ બ્રાહ્મણને પીળા રૂમાલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। નંબર 3, 1 રૂપિયાના સિક્કાનો ઉપાય કરો। એકાદશીની રાત્રે ભગવાન વિષ્ણુના ફોટાની પાસે 1 રૂપિયાનો સિક્કો રાખો। આ સિક્કાને ત્યાં આખી રાત રાખી દો। બીજા દિવસે સવારે આ સિક્કાને લઈ તેને લાલ કપડામાં બાંધી લો અને તેને તમે જ્યાં પૈસા રાખો છો એટલે કે તિજોરીમાં આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી રહેશે નહીં। નંબર 4, દેવી લક્ષ્મીને ચડાવો આ ફૂલ। માતા લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે, તેથી એકાદશીના દિવસે મહાલક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરતી વખતે ઓમ નારાયણાય નમઃ મંત્રનો જાપ જરૂર કરો। આવું કરવાથી ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી। નંબર 5, વાસ્તુ દોષ દૂર કરવા માટે કરો આ ઉપાય। એકાદશીના દિવસે સાંજે ભગવાન વિષ્ણુને તુલસીના પાનની માળા અર્પણ કરો। તેના પછી બીજા દિવસે સવારે મુખ્ય દરવાજા પર આ માળા લટકાવી દો। આમ કરવાથી તમારા ઘરમાંથી તમામ પ્રકારના વાસ્તુ દોષ દૂર થાય છે। આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં હંમેશા વાસ કરે છે। નંબર 6, સુખ સમૃદ્ધિ માટેનો ઉપાય। જો તમે ઘરમાં સુખ અને સમૃદ્ધિ ઈચ્છતા હોય તો એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખ સાથે ભગવાન વિષ્ણુનો જલાભિષેક કરો। આનાથી દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદ આવશે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે। નંબર 7, આ વસ્તુનો ભોગ લગાવો। એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને શ્રીફળ કે પીળા રંગની મીઠાઈઓ ચડાવો। તેની સાથે માતા લક્ષ્મીને દૂધની ખીર અથવા સફેદ રંગની મીઠાઈઓ ચડાવો। આવું કરવાથી માતા લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થશે। નંબર 8, તમારી પસંદગીના લગ્ન માટે જો તમને તમારી ઈચ્છિત લગ્નમાં અડચણો આવી રહી હોય તો એકાદશીના દિવસે સ્નાન કરીને ભગવાન વિષ્ણુને પ્રણામ કરો અને તમારા દેવી દેવતાઓને પ્રણામ કરો અને આસન પાથરીને તેના પર બેસી જાઓ। ત્યારબાદ ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે નારાયણનો જાપ કરો। આ મંત્રોનો 11 વાર જાપ કરો। નંબર 9, પીળી વસ્તુઓનું દાન કરો। એકાદશીના દિવસે પીળી વસ્તુઓનું દાન કરો અને જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને ભોજન કરાવો। આમ કરવાથી વ્યક્તિ
પીડા અને કષ્ટમાંથી મુક્તિ મેળવી શકે છે. નંબર 10, આ મંત્રનો જાપ કરો. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરો. તેનાથી જીવનમાં દરેક સંકટ દૂર થઈ શકે છે. નંબર 11, જીવનની સમસ્યાઓ ઉકેલવા માટે એકાદશીના દિવસે પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને કેસરવાળા દૂધનો અભિષેક કરો. આમ કરવાથી દરેક પાપોમાંથી મુક્તિ મળે છે, તેમજ જીવનમાં તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. નંબર 12, એકાદશીના દિવસે પાણીમાં આંબળાનો રસ ભેળવીને સ્નાન કરવાથી સાધકને પુણ્યનું ફળ મળે છે અને તેના જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે એકાદશીના વ્રતના દિવસે ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અવશ્ય કરવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. નંબર 13, દાંપત્ય જીવનમાં ખુશીઓ લાવવા માટે એકાદશીના દિવસે સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ વસ્ત્ર પહેરીને તુલસીના છોડની પૂજા કરવી જોઈએ. તમારા સારા દાંપત્ય જીવન માટે તુલસીને પ્રાર્થના કરો. તેનાથી તમારા વિવાહિક જીવનમાં મધુરતા જળવાઈ રહેશે અને હંમેશા તમારું જીવન સુખમય બની જશે. નંબર 14, એકાદશી વ્રતના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. આ ખાસ દિવસે દેવી લક્ષ્મીને સમર્પિત શ્રી સૂક્તનો પાઠ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જીવનમાં આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા અને પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે યોગ્ય પૂજા કરો. ઘરમાં સ્થાપિત ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા ફોટોની સામે ભગવદ્ ગીતાનો પાઠ કરો. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના વંશજોને તેમના આશીર્વાદ હંમેશા આપે છે. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને ટચ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી લેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.